સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનશે વિપક્ષ વિહોણી। જી હા, પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। 10% બેઠકો જ્યાં નહીં હોય ત્યાં નહીં અપાય વિપક્ષનું પદ। વિધાનસભામાં પણ કોંગ્રેસ પાસે 10% સીટ નથી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ અપનાવાશે આ જ નીતિ તેવું અનિલ પટેલે નિવેદન આપ્યું છે। ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી। ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી દેશની જનતાએ। તેથી માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નહોતા। તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસને ઘણી બધી જગ્યાએ માન્ય વિપક્ષને લાયક પણ ગુજરાતની પ્રજાએ ગણ્યા નથી।